નમસ્કાર મિત્રો, મારું નામ શલ્પેશભાઈ કાછડિયા. તમે જે જોઈ રહ્યા છો તે છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ. આજે હું પ્રીપેડવાળા મોબાઈલ, હેન્ડ્રોઇડ, એપલ જે બધા મોબાઈલ છે એ હું પ્રેક્ટિકલ સાથે સ્ટુડન્ટોને શીખવાડું છું. આજે અત્યારનો સવારનો ક્લાસ છે, સવારે 9 થી 10:30 વાળો. ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવાનું હોય તો મેં મોબાઈલ રિપેરિંગ શીખવાડું છું હાર્ડવેર સોફ્ટવેર પ્રેક્ટિકલ સાથે, સુરતની અંદર વરાછામાં. જો આ એપલનો મોબાઈલ છે, એપલ એક્સ મોબાઈલ હોય, એપલ 6 મોબાઈલ હોય, પ્રેક્ટિકલ સાથે કીપેડવાળા મોબાઈલ, હેન્ડ્રોઇડ, એપલ બધી વસ્તુ પ્રેક્ટિકલ સાથે શીખવાડે. આજે એપલ 6 મોબાઈલ છે, જો બધી વસ્તુ તમને મેં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. આવડો પણ મોબાઈલ છે, ઓપ્પો, વિવો, એમઆઈ, હેન્ડ્રોઇડ જે બધા ફોન છે, જો બધા ફોનનું પ્રેક્ટિકલ સાથે નોલેજ આપીશ. મતલબ કીપેડવાળા મોબાઈલ હોય, હેન્ડ્રોઇડ હોય, ઓપ્પો, વિવો, એમઆઈ, ટેકનો પ્રેક્ટિકલ સાથે મેં તમને ખોલીને પણ બતાવીશ અને તમને ખોલવા પણ દઈશ. એટલે કોઈ પણ મોબાઈલ તમે જાતે રિપેરિંગ કરો કોઈ પણ જગ્યાએ પ્રેક્ટિકલ સાથે જ. બધા મોબાઈલો મારી પાસે હજારો મોબાઈલ છે, એ બધા પ્રેક્ટિકલ સાથે સ્ટુડન્ટોને હું રિપેરિંગ કરતા શીખવાડું છું. આપણો ક્લાસ છે રસના સર્કલ છે, સામે રસના સર્કલની બાજુમાં માતૃશક્તિ રોડ કહેવાય. ત્યાં આરબી ધામી વિદ્યાલય અને નાકરાણી જ્વેલર્સની એક્ઝેક્ટ બાજુમાં શ્રી હરિ મોબાઈલ ક્લાસ. આ આપણો ક્લાસ છે સુરતની અંદર વરાછા વિસ્તારમાં. બસ આ મારો ક્લાસ છે, તમે જુઓ. ફક્ત મારી પાસે બે પ્રકારના કોર્સ છે, એક 10 દિવસવાળો છે અને એક મહિનાવાળો છે. 10 દિવસમાં કોર્સ કરવાનો હોય તો સવારે મોબાઈલ રિપેરિંગમાં શીખવાનું 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, અને મહિનાવાળો કરવાનો હોય તો સવારે 9 થી 10:30, 1.5 કલાકનો બેન્ચ હોય. અહીંયા મેં તમને એસએસરીનું પણ નોલેજ આપીશ. આ બધું એસએસરીઝ આપણા સ્ટુડન્ટો માટે જ હોય, એટલે અહીંથી સ્ટુડન્ટોને જોતું હોય તો પણ તમને હોલસેલ ભાવે જ મળશે. અહીંથી બધી એસએસરીઝથી માંડીને બધી વસ્તુ આ બધા આપણા સ્ટુડન્ટો છે. આ 10 દિવસવાળો બેન્ચ છે, એ 10 દિવસવાળા સવારે 9 વાગે શીખવા આવે છોકરાઓ. 9 વાગ્યાથી સખત 1 વાગ્યા સુધી રહે. સુરત બહારથી છોકરાઓ શીખવા આવેલા છે બધા. પછી સુરતમાં એને કોઈ સંબંધી ન હોય તો આપણે હોટલ રાખેલી છે, ત્યાં હોટલમાં વયા જાય રહેવા માટે. 170 રૂપિયા રહેવાનો ચાર્જ હોય અને 120 રૂપિયા ત્યાં જમવાનો ચાર્જ હોય હોટલમાં, અને 10 દિવસમાં શીખી જાય. આજે હું તમને પ્રેક્ટિકલ સાથે એરબડ રિપેરિંગ છે, બ્લૂટૂથ રિપેરિંગ છે, બધી વસ્તુ શીખવાડવામાં આવશે અહીંથી સ્ટુડન્ટોને. એટલે પોતાની દુકાન કરે તો રિપેરિંગ કરે. મોબાઈલમાં જો આવું શીખવાનું બધું. જો આ બ્લૂટૂથ રિપેરિંગ કરવાનું હોય, વનપ્લસના તો અમે સ્પેશિયાલિસ્ટ છીએ. જો આવડે સ્માર્ટ વોચ આવી છે જે બેટરી ટકતી નથી, તેમાં અમે પ્રેક્ટિકલ સાથે બેટરી બદલાવી છે. આ બધા અમારે રિપેરિંગ પણ થઈ જાય ને સ્ટુડન્ટોને રિપેરિંગ શીખાઈ પણ જાય. જો આખો પ્રેક્ટિકલ સાથે જુઓ તમે સ્માર્ટ વોચ, એની અંદર અમે અત્યારે બેટરી ચેન્જ કરીએ છીએ. તો આ ટાઈપની બેટરી હોલસેલમાં કેટલા રૂપિયાની આવશે, આપણે કસ્ટમરને કેટલા રૂપિયા કહેવાના, ટોટલ નોલેજ આપીશ પ્રેક્ટિકલ સાથે જ. એટલે ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવાનું હોય તો એકવાર શ્રી હરિ મોબાઈલ ક્લાસની મુલાકાત કરો. આપણે 20 વર્ષથી મોબાઈલ રિપેરિંગ શીખવાડી છીએ, 6000થી વધારે છોકરા શીખવાડ્યા મેં. એટલો મારો અનુભવ છે, એ જ હું તમને અનુભવથી શેર કરીશ. આ બધી વસ્તુ પ્રેક્ટિકલ સાથે જ. યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ મારો સુરતનો નંબર 1 મોબાઈલ રિપેરિંગ ક્લાસ, તો તમને શ્રી હરિનું નામ જાણવા મળશે. અમારે ત્યાં 20 વર્ષથી રિપેરિંગ કર્યું, એટલે રિપેરિંગ પણ એટલું આવે અને રિપેરિંગ શીખવાડવા સ્ટુડન્ટો પણ એટલે આવે. તમે લોકો હીરા ઘસતા હોય અથવા નોકરી કરતા હોય એમ્બ્રોઇડરીમાં કે એમાં કોઈ પણ જગ્યાએ, તો આપણે રાતનો એક બેન્ચ ગોઠવેલો છે, 7 વાગ્યાથી 8 વાગ્યાનો સ્પેશિયલ બેન્ચ. તો દિવસે નોકરી કરવાની, રાત્રે શીખવા માટે આવવું હોય તો પણ આપણે બેન્ચ ચાલુ જ છે. મારી પાસે અત્યારે ટોટલ 3 બેન્ચ છે. સવારે 9 વાગ્યાથી 10:30, બીજો 10:30 થી 12, અને રાત્રે 7 થી 8. 3માંથી કોઈ એક બેન્ચમાં આવવાનું હોય તો શીખતા શીખતા મહિનો થશે. અને 10 દિવસવાળો કરવાનો હોય તો સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી આવવાનું. જો આપણી પાસે ટેકનોલોજીના બધા મશીન છે, આ બધા મશીન પણ તમને હું વાપરતા શીખવાડીશ. કેટલા રૂપિયાના આવે, કઈ રીતે વાપરવાના, બધી. જો આ એરબડ છે, કનેક્ટ નથી થતું, તો આખું હું તમને હમણાં 2 મિનિટમાં જો કનેક્ટ કેમ કરવું શીખવાડીશ. અત્યારે જમાનો આનો છે. મોબાઈલની દુકાન તમારે કરવી હોય તો બહુ બધું પ્રેક્ટિકલ સાથે મેં શીખવાડીશ. આ વિડીયો એટલો શેર કરો એટલે તમારા ગ્રુપમાં પણ કોઈને શીખવું હોય તો આવી શકે. સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલ. મારી ચેનલનું નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ. લાઇક કરો અને કોમેન્ટ કરજો. તમે તમારા ગ્રુપમાં કોઈને એરબડ રિપેરિંગ કરવાનું, તમે રિપેરિંગ પણ કરવી છે, રિપેરિંગ શીખવાડવી પણ છે. આજે આ 2 નવા સ્ટુડન્ટો આવ્યા છે, તો હું એનું પહેલાં ફોર્મ ભરી દઉં છું. આ બહારથી શીખવા માટે આવેલા છે બંને સ્ટુડન્ટો. પહેલે દિવસે શીખવા આવે ત્યારે 6000 રૂપિયા ફી ભરવાની, બીજા 6000 10 દિવસ પછી ભરવાના. ટોટલ 12000 મારી ફી છે. કમ્પ્લેટ પ્રેક્ટિકલ સાથે સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપીશું. અને ભવિષ્યમાં પણ ક્યાંય પ્રોબ્લેમ હોય તો મેં બેઠો છું, કેમ કે 12000 રૂપિયા હું 10 દિવસના કે મહિના નથી લેતો, સપોર્ટના લઉં છું. દુકાન કરશો તો ક્યાંથી? હવે હું જો ઘણી મારી પાસે શીખવાડો અલગ અલગ સ્ટાઇલ છે. સૌથી પહેલાં હું પ્રેક્ટિકલથી પણ શીખવાડીશ. અમુક વસ્તુ સમજ ન પડે તો હું બોર્ડમાં પણ સમજાવું.
પછી એમ ધીમે ધીમે તમને આવડશે. જો બોર્ડમાં પણ હું સમજાવતો કે કઈ વસ્તુ આપણે કેટલા રૂપિયાના આવે, તો આપણે ગ્રાહકને કેટલા રૂપિયા કહેવાના, મતલબ A to Z. ઘણા લોકો આવે મારી પાસે, મને કલ્પેશભાઈ હું ભણેલો નથી, મને અંગ્રેજી નથી આવડતું, તો હું તમને બધાને કહું છું કે કોઈ ગભરાવાની જરૂર નથી. અંગ્રેજી મને જ નથી આવડતું, હું તમને દેશી ભાષામાં શીખવાડવાનો છું. એટલે અંગ્રેજી ક્યારે આખા ક્લાસમાં ક્યાં આવશે ને, એટલે એ બાબતે કોઈ ટેન્શન ન લેવું. વધારે ડિટેલ જોતી હોય તો મારો નંબર છે 99799 89 એ નંબરમાં હાઈ લખીને મોકલો. હું વધારે મારી ડિટેલ અને લોકેશન તમને મોકલીશ. સુરત બહારથી શીખવા માટે આવેલા હોય તો આપણે ટોટલ હોટલમાં સેટિંગ કરેલું જ છે, એટલે કોઈ ટેન્શન નથી. જો આ હીટ મશીન છે, આ હીટ મશીન ઘણી વખત બગડી જાય. આ હીટ મશીન છે 1700 રૂપિયાનું આવે. ચાર્જિંગ સોકેટ સિમ સોકેટ નીકળવાનું તો એ મશીનથી જ નીકળે, પણ એ ઘણી વખત બગડી જાય તો કોઈ પણ જગ્યાએ તમે રિપેરિંગમાં જાઓ તો એ રિપેરિંગવાળો 500 રૂપિયા રિપેરિંગના લે, તો એની 50 રૂપિયાની કોઇલ જ આવે. એ જાતે બદલાઈ નાખવાની. એ જાતે કેમ બદલાવાની એ સ્ટુડન્ટોનું પ્રેક્ટિકલ સાથે અત્યારે શીખવાડું છું. એટલે તમારું મશીન બગડી ગયું તો જાતે રિપેર કરી નાખવાનું. જો આ કોઇલ છે એ ત્યાં મેલ ફિમેલ કનેક્ટ આવે, એ કાઢી નાખવાની. આ ટાઈપની કોઇલ છે, પિન ભરાઈ દેવાની. આ કોઇલ 50 રૂપિયાના આવે. હવે હોલસેલમાં વાળા પાસે જાઓ તો 500 રૂપિયા લઈ બદલાવાના, તો જાતે કરી નાખો ને તમે. જો મતલબ મધરબોર્ડમાંથી કાંઈ પણ નીકળવાનું હોય તો આ રીતે હીટ મશીનની જરૂર પડે. મતલબ રિપેરિંગનો કેટલો સામાન જોશે હું તમને અહીંથી લિસ્ટ બનાવી દઈશ. એટલે કોઈ પણ જાતનું ટેન્શન નથી. આજે અત્યારે હું તમને પ્રેક્ટિકલ સાથે બધા સ્ટુડન્ટને બતાવું છું કે મોબાઈલમાં ચાર્જિંગ સોકેટ, સિમ સોકેટ, આઈસી વાળું માયક, બેટરી કનેક્ટર, મેમરી કાર્ડનું સોકેટ, સિમ સોકેટ એ બધું કેમ નીકળે હું જોઉં બતાવું છું ને સ્ટુડન્ટો સામે જોવે છે. હવે આ બધું મારું કામ થાય એટલે પછી સ્ટુડન્ટોનો વારો આવશે. નકર તમે નકરું જોયા કરો તો પણ ન આવડે, તમારો પણ વારો આવે. હું તમને પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ A to Z. 0થી નોલેજ માંડી અને ટોટલ નોલેજ આપીશ. દુકાન કરશો તો ક્યાંય પણ અટવાણો મેં બેઠો છું, કેમ કે મારી પાસે 6000 સ્ટુડન્ટોને શીખવાડવાનો અનુભવ છે. અત્યારે બધા જમાનો છે ઓપ્પો, વિવો, એમઆઈ, એપલ, સ્માર્ટ વોચ રિપેરિંગ, કોમો બદલાવાનો, બધી પ્રેક્ટિકલ સાથે જ હું તમને શીખવાડીશ. સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલ મોબાઈલ રિપેરિંગ શીખવાનું હોય તો. જો હીટ મશીન આવી ગઈ, જો બધા સ્ટુડન્ટો બતાવી દો. જો આમાં હીટ મણી આવવા રેડી ને, આ ટાઈપનું સર્કિટ બોર્ડમાંથી કોઈ પણ વસ્તુ નીકળવાનું હોય તો આપણે હીટ મશીનની જરૂર પડે. હીટ મશીન અને આયરન 1700 રૂપિયાનું હીટ મશીન આવશે અને 250 રૂપિયાનું આયરન આવશે. રિપેરિંગનું ટોટલ સામાન 4500 થી 4800 રૂપિયાનું આવશે. બધી વસ્તુ આવી જાય. એનું મેં લિસ્ટ બનાવેલું છે અને ક્યાંથી લેવું મેં તમારી સાથે આવીને જ અપાવીશ, કોઈ ટેન્શન નહીં. યુટ્યુબમાં તમે સર્ચ મારો શ્રી હરિ મોબાઈલ ક્લાસ. આ વિડીયો ખૂબ શેર કરજો એટલે તમારા કોઈ મિત્રને શીખવું હોય તો આવે. ઘણા માણસો એવા છે કે 12000 રૂપિયા ફી ભરવાની જગ્યાએ યુટ્યુબમાં બધું જોઈને જાતે શીખીને પછી દુકાન કરે, પછી અટવાય. એટલે હું કહું છું કે એક વખત 12000 ભરીને એકવાર કોર્સ કરી નાખો તો અધૂરું જ્ઞાન ઘણી વખત ધંધામાં પ્રગતિ અટકાવે. એટલે પૂરેપૂરું નોલેજ હોય અને તમે ધંધો કરો તો ઓર પ્રગતિ થાય. હીરા ઘસતા હોય જે લોકો નોકરી કરતા હોય એના માટે નાઇટમાં પણ બેન્ચ ચાલુ છે 7 થી 8. અત્યારે ઘરમાં 5-6 સભ્યો હોય, બધાની પાસે ફોન છે. હું તો તમને એવી સલાહ આપું છું કે તમે દુકાન ન કરો અને પોતાના ઘરના ફોન રિપેરિંગ કરો ને તો બી પૈસા વસૂલ છે. અત્યારે નોર્મલ ચાર્જિંગ સોકેટ નથી થતું, સિમ સોકેટ નથી હાલતું, ડિસ્પ્લે તૂટી ગઈ છે, એ ઘરનું તમે રિપેરિંગ કરો ને તો બી તમારું ચાલશે. જો આટલા બધા ચાર્જિંગ સોકેટ છે મારી પાસે, આ ફોનમાં ચાર્જિંગ સોકેટ 10, 15, 20 પ્રકારના સોકેટો આવે. તો સૌથી પહેલાં કોઈ પણ ફોન ખોલો એટલે એમાં જોઈ લેવાનું કે આમાં કેવું પ્રકારનું સોકેટ છે. જો એક્ઝામ્પલ જો આ ટાઈપનું સોકેટ છે તો બધા પહેલાં હું ઠેલીમાં ભરી દઈશ ને એ નાખીને બતાવીશ આ રીતે. આ બધી કયા કયા સોકેટ લેવાય એ બધું તમને લિસ્ટ બનાવી દે. તમને A to Z નોલેજ આપવાનું છે, તમારે કોઈ ટેન્શન નથી લેવાનું. 12000 રૂપિયામાં હું તમને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપીશ. એટલે ભવિષ્યમાં તમારે દુકાન ન કરવી હોય, ઓપ્પો, વિવો, કેરમાં જવું હોય તો ત્યાં પણ લાગે. સર્ટિફિકેટ સાથેનો આપણો કોર્સ એટલે કોઈ ટેન્શન નથી. અને મોબાઈલમાં લોક તોડતા પણ હું શીખવાડીશ, અપડેટ કરતાં પણ શીખવાડીશ, વિદેશના લોક હોય એ પણ શીખવાડીશ. એનું આખું સોફ્ટવેરનું પેકેજ આવે જે 500 GB એ પણ હું તમને સાથે આપીશ. ઘણીવાર તમને લોક તોડતા અને અપડેટ કરતાં શીખવાડું, પણ તમારી પાસે સોફ્ટવેર ન હોય તો શું કરો, એનું આખું જે પેકેજ આવે 500 GB એ બધું 12000માં સાથે આપીશ. પહેલાં 6000 ભરવાના, બીજા 6000 10 દિવસ પછી ભરવાના. મહિનામાં તમને 100% શીખવાડી જ દઉં, પણ મહિનામાં તમે ન શીખ્યો અને 5-15 દી વધારે આવવાનું થયું છે તેનો કોઈ ચાર્જ નથી. કમ્પ્લીટ બનાવીને સર્ટિફિકેટ આપીશ એટલે કોઈ ટેન્શન નહીં. જો અત્યારે મોબાઈલની દુકાન કરશો તો ચાર્જિંગ સોકેટ કેમ નાખવું, સિમ સોકેટ, આઈસી લેવલની જે પણ કાંઈ નોલેજ આવતું છે બધું નોલેજ આપીશ તમને મેં. અત્યારે જો કીપેડવાળા મોબાઈલમાં ડિસ્પ્લે બદલાવતા શીખવાડું. આપણે ઓપ્પો, વિવો, એમઆઈ, એપલમાં તો બદલાવાની છે ડિસ્પ્લે, પણ કીપેડવાળામાં પણ હાલવું જોઈએ. કેમ કે ઘણી વખત તમે ગામડે દુકાન કરો ત્યાં ઘણી વખત બધા પાસે કીપેડવાળા જાજારનું ફોન હોય. તેમાં પણ તમને પ્રેક્ટિકલ સાથે આ હું અત્યારે બતાવું છું ને હવે હમણાં સ્ટુડન્ટનો વારો આવશે.
1 મહિનાની અંદર તો કમ્પ્લીટ કારીગર બનાવી જ દઈશ. અને જે લોકો ગુજરાત બહારથી આવતા હોય શીખવા માટે, ગુજરાત બહાર, યુપી, એમપી, બિહાર, ઘણી દૂર દૂરથી આવતા હોય, એના માટે આપણે હોટલમાં સેટિંગ કર્યું છે. 170 રૂપિયા રહેવાનો ચાર્જ 24 કલાકનો અને 120 રૂપિયા જમવાનો, એટલે મને 3000 રૂપિયા એ ગણો અને 12000 રૂપિયા મારી ફી ગણો. 15000માં કમ્પ્લીટ કારીગર બનાવી દઈશ. તમારે કોઈ ટેન્શન નથી લેવાનું. મારા બધા સ્ટુડન્ટો હોટલમાં રોકાયેલા છું, એની સાથે આવવાનું, એની સાથે જતું રહેવાનું. આ વાઇબ્રેટર મોટર છે, બટન વાઇબ્રેટર, એ પણ કેમ લગાડવાનું બધું હું પ્રેક્ટિકલ સાથે અત્યારે સ્ટુડન્ટને બતાવું છું. એ લોકો પ્રેક્ટિસ કરશે હમણાં. આજે આ અત્યારે સવારનો બેન્ચ ચાલુ છે, સવારે 9 થી 10:30 વાળો. આ વિડીયો ખૂબ શેર કરજો, એટલે તમારા બીજા કોઈ મિત્ર હોય એને પણ શીખવું હોય તો ઘણી વખત આવી શકે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખાસ, એટલે આ ટાઈપના વિડીયો નવા તમને જાણવા મળે. અત્યારે મોબાઈલની દુકાનો નાકે છે, પાનના ગલ્લા કરતાં વધારે મોબાઈલની દુકાનો છે, તમને ખબર છે. પણ એ લોકો ખાલી બેલેન્સ ટ્રાન્સફર કરે, નાનું મોટું રિપેરિંગ કરે, ચાર્જર વેચે, કવર વેચે, એવું બધું. જે આઈસી લેવલનું રિપેરિંગ કોઈ નથી કરતું. તો એકવાર તમે એવો કોર્સ કરો અને પછી તમે ગામડે દુકાન કરો એટલે ધૂમ મચાવો. કેમ કે અત્યારે દુકાન નાકે છે. મારી પાસે 50-60 દુકાનવાળા હોલસેલમાં રિપેરિંગ કરાવવા આવે. તો તમે એવા મસ્ત કારીગર બની જાઓ. ગામડે એવો કોઈ દુકાનવાળો છે જે ઓપોયુમાં લોક તોડતા હોય, વિદેશના કન્ટ્રી લોક તોડતા હોય, બ્લૂટૂથ રિપેરિંગ, સ્માર્ટ વોચ, બધું અર્જન્ટ રિપેરિંગ કરવાનું, બધું પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ. જો આ ફોનમાં સિમ ન ચાલતું હોય તો સિમ સોકેટ હું તમને પ્રેક્ટિકલ સાથે બતાવું છું. જો ફ્લક્સ મૂકી અને ઉપર નોર્મલ હીટ મારો, તમે હીટ મશીનને કેટલામાંથી રાખવાનું એ પણ બધું અહીંથી પ્રેક્ટિસ કરાવીશ. જો ઉપર ગરમ હીટ મારો એટલે સોકેટ આખું તૂટી ફૂટી નીકળી જશે. અને નવું સોકેટ તમારી પાસે એવું હોય તો ભલે, નકર માર્કેટમાં મળે. એ ક્યાં મળે? હું તમને બધા સ્ટુડન્ટોને અમારી ગાડીમાં બેસાડી અને બધે હોલસેલમાં લઈ જઈશ. તે ભલામણ કરી દઈશ કે આ બધા આપણા સ્ટુડન્ટો છે, આજ પછી આવે તો આપણા ભાવે માલ આપો. આ બધી રિપેરિંગની બધી વસ્તુ વજનમાં થાય એટલી સસ્તી આવે, પણ મેઇન વસ્તુ ખોલવું અને બંધ કરવાની જ પ્રેક્ટિસ છે. એ બધી વસ્તુ હું તમને અહીંથી શીખવાડીશ. આ વિડીયો ખૂબ શેર કરજો, તો તમારા મિત્રને કોઈને શીખવું હોય તો પણ આવી શકે. ઘણી વખત અત્યારે હીરામાં એટલી મંદી છે, એટલે હીરામાં બધા કંટાળી ગયા છે. કોઈ ધંધો કરવો છે તો ધંધો કરવા માટે પૈસા ન હોય તો 40,000 થી 50,000 જેવું ખર્ચો થાય અને પોતાની દુકાન જ કરવાની, તો નોકરી કરતા. અને 25, 30, 40,000 રૂપિયા આરામથી કમાય. મારા ઘણા એવા સ્ટુડન્ટો છે જે મહિને લાખ રૂપિયા કમાય છે. કેમ કે મેં 20 વર્ષથી શીખવાડું છું આ બધું. જ્યાં સુધી અધૂરું નોલેજ હોય અને દુકાન, ઘણા લોકો 12,000 રૂપિયાની ગણતરી કરે, 12,000 સાહેબને દેવાની જરૂર નથી, યુટ્યુબમાં જોઈને શીખીને દુકાન કરે, પછી અટવાય, પછી પાછા શીખવા આવે મારી પાસે. એની કરતાં પહેલેથી શીખી અને પાકા પાયે દુકાન કરો ને. અત્યારે મોબાઈલની દુકાનમાં કમાણી બહુ સારી છે. કેમ કે અત્યારે બધાની પાસે ફોન છે, ઘરે 5-5 ફોન છે. ફોન વગર હવે કોઈને હાલવાનું નથી. હવે જો આ સ્ટુડન્ટો પ્રેક્ટિસ કરે છે, અત્યાર સુધી સ્ટુડન્ટોએ બધા જોયું. હવે આ બધા મારા સ્ટુડન્ટોનો સ્ટેપ બાય સ્ટેપ વાળો આવશે. જો એ ડિસ્પ્લે સોલ્ડિંગ કીપેડવાળા મોબાઈલની ડિસ્પ્લે કાઢે છે મારો સ્ટુડન્ટ, ઉપરથી હીટ મારી. એટલે ઘણી વખત અમુક જગ્યાએ તમે મોબાઈલમાં શીખવા જાઓ, શીખવાડતા બહુ બધા હોય, પણ એ લોકો ખાલી બતાવે પણ પ્રેક્ટિસ ન કરાવે. અહીંયા જાતે પણ તમને પ્રેક્ટિસ કરવા મળશે. મારો નંબર છે 9799099790. એ નંબરમાં વોટ્સઅપમાં હાઈ લખીને મોકલું, ડિટેલ મોકલીશ. ખૂબ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. તમારે કોઈ ગુજરાત બહારથી શીખવા માટે આવવાનું હોય તો સીધું મારા ક્લાસ ઉપર આવી જવાનું. હું જ તમને હોટલે મૂકી જઈશ અને ત્યાંથી લઈ જઈશ. તમારે કોઈ ટેન્શન નથી. અને જમવા માટે બપોરે 60 રૂપિયા અને 60 રૂપિયા સાંજે, એટલે 120 રૂપિયા જમવાનો ચાર્જ હોય તે હોટલે. અહીંથી હું તમને હાર્ડવેર, सॉफ्टवेयर, एसेसरी जो पटेल नगर जाए तू भाई फतेहपुर क्या बात है भाई तू कहाँ से सीखने आया यूपी का रहने वाला है मोबाइल रिपेयरिंग सीखने आया है छोटू तू कहाँ से सीखने आया बनासकांठा जी जी अच्छा लगा चलो लगाते रहो प्रैक्टिस करते रहो આટલી પ્રકારના બ્લૂટૂથ છે એ બ્લૂટૂથ આપણે કેટલા રૂપિયાના આવશે આપણે ગ્રાહકને કેટલામાં વેચવાના રિપેરિંગ કરવું તો કઈ રીતે કરવું એસેસરી આ બધી એસેસરી મારા સ્ટુડન્ટો માટે જ છે અહીંથી એને હોલસેલ ભાવે જ હું આપું એટલે એ પછી એના મિત્રને કોઈને વેચવું હોય તેની રીતે વેચે બધી પેનડ્રાઈવથી માંડીને બધી વસ્તુ અવેલેબલ છે આપણા ક્લાસ ઉપર હવે આ બધા સ્ટુડન્ટો પ્રેક્ટિસ કરે છે તમે ખાસ જુઓ તમારા ગ્રુપમાં કોઈને છોકરાને શીખવાડવાનું હોય તો ઘણા લોકો નથી તરણ કુંડમાં શીખવાડે કોઈ ડાન્સ ક્લાસીસમાં શીખવાડે તરણ કુંડને ડાન્સ ક્લાસીસની જરૂર નથી આ શીખવાડો ભવિષ્યમાં કાયમ લાગશે કેમ કે અત્યારે તમારી પાસે સમય હોય 10 દિવસનો કોર્સ છે એક મારી પાસે 1 મહિનાનો કોર્સ છે જો તમારી પાસે ફૂલ ટાઈમ હોય તો મહિનાનો કોર્સ કરવો જોઈએ
અને પછી સુરત બહારથી આવ્યો હોય તો 10 દિવસનો, બંનેનું સેમ જ છે. પહેલાંમાં 1.5 કલાક શીખો. ઘણી વખત ગામડેથી શીખવા આવ્યો હોય પછી 1.5 કલાક શીખીને પછી ક્યાં જાય? એટલે એના કરતાં હવે જો હું તમને ડિસ્પ્લે બતાવું છું, જો આ બધી ડિસ્પ્લે, આ બધી પ્રેક્ટિકલ જ કરવાની છે. આ બધા કોમ્બા છે ઓપ્પો વિવોના. ઘણી વખત ગ્રાહક એવું કે સાહેબ મારું ઉપરનો ખાલી ગ્લાસ તૂટી ગયો છે, ટચ નથી ચાલતી, કારણ કે ગ્લાસ તૂટી ગયો છે, ડિસ્પ્લે સારી છે, તો કોમ્બોમાંથી અલગ કેમ કરવી? જો એનું મશીન છે જે 2500 રૂપિયાનું મશીન આવે, એ મશીનને કેટલામાંથી રાખવાનું, કઈ રીતે ઉખાડવાનું, હું સ્ટુડન્ટને પ્રેક્ટિકલ સાથે એક વાર બતાવું છું. અને બધા સ્ટુડન્ટો 5-5, 7-7 ડિસ્પ્લે ઢગલામાંથી કાઢશે તેને આવડી જાય. જો હું બે ડિસ્પ્લે કાઢીને બતાવીશ સ્ટુડન્ટોને, પછી એ લોકો જાતે કાઢશે. આ ડિસ્પ્લે કોમ્બો અલગ કરવાનું મશીન છે, હીટ મશીન ટાઈપનો. જો 100 ઉપર રાખવાનું, પછી વેક્યુમથી ચાલુ કરી અને આ જે છે ધારદાર તાર ટચ અને ડિસ્પ્લેની વચ્ચે જે ઓસી કરેલું હોય એ તાર કાપશે. જો મશીન હલતું હોય તો તમારે એવું લાગે આગળ 2 ખીલા લગાડી દેવાના. પ્રેક્ટિકલ સાથે હું 2 ડિસ્પ્લે કાઢીને બધા સ્ટુડન્ટોને બતાવું છું અને પછી બધા સ્ટુડન્ટો જાતે કાઢશે. જો બે વખત તાર કરવાનો એટલે કમ્પ્લીટ પ્રેક્ટિકલ સાથે નીકળી જાય. જો 2 થઈ ગયું, ટચ અને ડિસ્પ્લે અલગ થઈ ગઈ. જો તમને બતાવું છું, જો પાક્કું. આ જે વચ્ચે છે ઓસી છે એનું કેમિકલ આવે, એનાથી સાફ કરો એટલે મસ્ત સાફ થઈ જશે. એ રીતે ધીમે ધીમે કરો ને તો પણ અલગ થઈ જાય. જો એક ગ્લાસ મેં અલગ કરી નાખ્યો. હું તમને એક બીજી ડિસ્પ્લે પણ કાઢીને બતાવું છું. મારી પાસે રોજના ઓછામાં ઓછા 50 થી 60 ડિસ્પ્લે મેં બદલાવી છે, એટલે ફોનના ઢગલા જ હોય. એ અમારે રિપેરિંગ થઈ જાય અને સ્ટુડન્ટોને શીખાઈ જાય. અને હું દેશી ભાષામાં શીખવાડું. ભાઈ અંગ્રેજી ન આવડે, એટલે ઘણા લોકોને અંગ્રેજી ન આવડતું, ગભરાતા નહીં, બરોબર છે. મારું ગામ છે ઢસાની બાજુ પીપળી, बरोबर ने, देशी माणा. हिंदी वाले स्टूडेंट हो तो क्लास के अंदर मैं थोड़ा हिंदी में भी सिखाने वाला हूँ, तो कोई टेंशन नहीं. कई स्टूडेंट बोलते सर जी हिंदी में सिखाओगे? जी, क्लास पूरा हिंदी में भी रहेगा, इसमें कोई टेंशन नहीं, क्योंकि दुकान डालोगे तो कई स्टूडेंट हिंदी वाले भी आएंगे आपके पास, कस्टमर, तो आपको मालूम होना चाहिए. इसलिए मैं थोड़ा भी हिंदी में भी बोलूँगा, आपको टेंशन नहीं है. जो आपको अलग करना क्यों ना आपको डिस्प्ले. હવે છે મારી પાસે માઇક્રોસ્કોપ, એટલે ઘણી વખત સ્ટુડન્ટોને ઝીણી ઝીણી વસ્તુ દેખાય નહીં, તો સામે મેં ટીવી મૂકેલું છે અને હું માઇક્રોસ્કોપની નીચે કામ કરીશ એટલે સામે ટીવીમાં દેખાય. કેમ કે શરૂઆતમાં સ્ટુડન્ટોને ન દેખાય, પછી ધીમે ધીમે ઝીણી વસ્તુ દેખાય. જો માઇક્રોસ્કોપની નીચે હું કામ કરીશ, તમારે કોઈ માઇક્રોસ્કોપ લેવાની જરૂર નથી, આ તો સ્ટુડન્ટો માટે જ છે. તમે ટેન્શન ન લેતા પાછું માઇક્રોસ્કોપ લેવું પડશે એમ. જો માઇક્રોસ્કોપની નીચે હું કામ કરું છું, સામે ટીવીમાં સ્ટુડન્ટો દેખાય. ઘણી વખત સીધું સર્કિટ બોર્ડ હાથમાં આપું તો સ્ટુડન્ટ બી જાય કે આટલું ઝીણું ક્યાં કામ કરવાનું સાહેબ. કેમ કે ઝીણી વસ્તુ કામ કરીને 150, 200, 250 રૂપિયા લેવાનો હોય. પછી ઘણી વખત તમને સમજાવું ન સમજાય તો મેં આપણે એક પ્રોજેક્ટર પણ મૂક્યું છે, તો હું પ્રોજેક્ટરમાં પણ તમને સમજાવું. દાખલા તરીકે ચાર્જિંગ સોકેટ કેમ નીકળવું તમને વિડીયો પણ બતાવીશ. પછી મેં તમને એકવાર જાતે કાઢીને બતાવીશ અને 2-3 વાર તમે જાતે કાઢો, ત્યાં આવડી જાય ને. એમાં હું ગભરાવાનું. જો આ વિડીયો બતાવું છું સ્ટુડન્ટોને, જે લોકો 12,000 ફી ભરી હોય ને આ બધા અલગ અલગ મેં વિડીયો બનાવ્યા છે, એના ફોનમાં નાખી દઉં. નવરા બેઠા હોય તે જોયા કરે. એટલે અહીંયા ખાલી પ્રેક્ટિસ જ રહેજો. ઘણી વખત કોઈ સ્ટુડન્ટને સીધું ન સમજ પડે તો વિડીયો બતાવું. આ વિડીયો ખૂબ શેર કરજો. ધન્યવાદ.